જસદણના વોર્ડ નંબર 2 માં મામલતદાર કચેરી સામે બની રહેલા સીસી રોડની નબળી ગુણવત્તા સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે। લોકોએ તાત્કાલિક કામ અટકાવી ગુણવત્તાની તપાસ કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા નગરપાલિકા પાસે માંગ કરી છે। નંબર 2 જસદણ મામલતદાર ગેટની ઓફિસની સામે શેરીમાં રોડનું કામ ચાલુ થયું છે। એને કોઈ જાતનું બોક્સ કટિંગ જે આવે છે 1 ફૂટનું એ કર્યું નથી। એન્જિનિયર સાહેબને બોલાવ્યા, દેખાડ્યું કે આ બોક્સ કટિંગ કર્યું છે, એને કીધું ના ના। પછી કીધું તો આનું શું કરવાનું, તો કે અમે કરશું કાર્યવાહી। કાંઈ કાર્યવાહી કરી નથી। મટીરિયલમાં એને કપચી માથે જઈ નાખી અને એની માથે પીસીસી આખા મોટા ગોળો આવે છે 4 ટનનો, એમાં ખાલી 4 થેલી નાખીને હલાવીને પાથરી દીધું છે। ખાવ લોટમાં લીટા કરીને વિયાઈ ગયા છે। અને અમે ફરિયાદ કરી તો નગરપાલિકાવાળા જવાબ નથી દેતા, કોન્ટ્રાક્ટર જવાબ નથી દેતા। એ કે અમને કોઈ કંઈ કહેવાનું નથી, તમારે જે કરવું એ કરો, જ્યાં જવું ત્યાં જાઓ, જ્યાં ફરિયાદ કરવી ત્યાં કરો। આ રોડ ઉપર રોલિંગ કર્યું છે? રોલિંગ નથી કર્યું, કાંઈ કર્યું, કોઈ જાતનું કાંઈ નથી કર્યું, એમને ખાલી ફેંકી દીધા। નહીં, ગોળામાં કેટલી થેલી સિમેન્ટ વાપરતા હતા? 4 થેલી, મોટા 4 ટનના ગોળામાં 4 થેલી વાપરતા ખાલી। 4 થેલીમાં આપણા ઘરનો ઓટો ન થાય, 4 થેલીમાં પીસીસી કરે છે।